દીકરી સાથે પોલીસનો વ્યવહાર યોગ્ય નહીં। અમરેલી લેટરકાંડની આરોપી પાયલ ગોટી મામલે આ નિવેદન આપ્યું છે ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલાએ। રૂપાલાએ આખરે મૌન તોડ્યું અને લેટરકાંડ મુદ્દે પોતાનો મત રજૂ કર્યો। રૂપાલાએ કહ્યું કે પોલીસે સમગ્ર ઘટનામાં ઉતાવળ કરીને કાર્યવાહી કરી છે, સાથે જ દીકરી સાથે પણ યોગ્ય વ્યવહાર ન કર્યો તેવું પણ કહ્યું। રૂપાલાએ આશા વ્યક્ત કરી છે કે એસપીએ કમિટી બનાવી છે અને આ કમિટી યોગ્ય કાર્યવાહી કરશે। રૂપાલાએ કોંગ્રેસ પર નિશાન તાકતા તપાસને અલગ દિશામાં લઈ જવાનો આરોપ લગાવ્યો છે। તેઓએ કહ્યું કે હાલ નનામો લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયો છે। એમાં પોલીસે ઉતાવળ કરેલી છે। દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી। સાહેબ, હવે રાજકારણ થઈ રહ્યું છે આખું, કારણ કે કોંગ્રેસ હવે ધરણા કરે છે। એ તો એ વિપક્ષ માટે એમનું કામ છે, એ કરે એ અલગ વિષય છે, પણ આખા એ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી। એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે, તે યોગ્ય નથી। બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે। એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર। પોલીસ કર્મીઓ સામે પગલાં લેવા જોઈએ, શું લાગે જવાબદાર પોલીસ અધિકારી આપણા એસપીએ એને માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી થાય। તો કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પાટીદાર દીકરીને ન્યાય માટે સરકારને અપીલ કરી। તેઓએ રૂપાલાના નિવેદનને ટાંકતા કહ્યું કે ભાજપના નેતાઓ પણ પોલીસની નબળી કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે, જેથી આ મામલે દોષિતો સામે તપાસ બાદ કડક કાર્યવાહી થાય, જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે। ત્યારે દિલીપભાઈ સંઘાણી, ત્યારબાદ નારણભાઈ, ડૉક્ટર કાનાબાર અને આજે છેલ્લે રૂપાલા સાહેબ કે પોલીસની કામગીરી નબળી રહી છે, એ બધા સ્વીકારે છે। તો અમારી એટલી જ માંગ છે કે આપ એક મોટા લેવલના બધા નેતા છો, સરકાર તમારી છે, તાત્કાલિક ધોરણે આ દીકરીને ન્યાય અપાવવા માટે આમાં જવાબદાર પોલીસો ઉપર કાર્યવાહી થાય, જે પણ અધિકારી આમાં સામેલ છે એને સજા થાય, એને ડિસમિસ કરવામાં આવે અને કયા પદાધિકારીના ઈશારા કામ થયું છે એનું નામ ખુલ્લું કરવામાં આવે। તો સુરત